આજે આપણે બનાવીશું દહીં અને પનીરથી બનેલા એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી રોલ, જે બહારથી કરકરા અને અંદરથી એકદમ ક્રીમી બની અને રેડી થવાના છે. તો એકવાર બનાવશો ને તો વારંવાર તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરશો. તો સૌથી પહેલા અહીંયા આપણે જે રોલ માટેની શીટ આવે છે એ બનાવી લઈશું. શીટ મેં ઘરે જ બનાવી છે અને એ પણ થોડી હેલ્ધી રીતે, કારણ કે એમાં મેં અડધો મેંદો અને અડધો અહીંયા મેં ઘઉંનો લોટનો યુઝ કર્યો છે. તો અડધો કપ મેંદો, અડધો કપ ઘઉંનો લોટ, સ્વાદ પ્રમાણે મીઠું, અને અહીંયા મેં 3 ચમચી જેટલું તેલ એડ કરી એને પહેલા તો આપણે મોણ દઈ દીધું છે, એટલે કે સારી રીતે પહેલા એને મિક્સ કરી દીધું છે. હવે થોડું થોડું કરી પાણી એડ કરી લેવાનું છે અને આપણે જે રોટલીનો સોફ્ટ લોટ બાંધીએ છીએ ને, બસ એવો લોટ રેડી કરી લેવાનો છે. તો અહીંયા આપણો લોટ છે એ રોટલીનો બંધાઈ અને રેડી થઈ ગયો છે. તો તમે જોઈ શકો છો કેટલો મેં સોફ્ટ રાખ્યો છે. તો બસ આ જ રીતના આપણો લોટ બાંધી લેવાનો છે. હવે થોડું તેલ એડ કરી લઈશું, એટલે કે મેં અહીંયા અડધી ચમચી જેટલું તેલ એડ કરી એને આપણે 2 મિનિટ માટે મસળી લેવાનો છે. તો અહીંયા આપણો લોટ છે એ મસળાઈ રેડી થઈ ગયો છે. ઢાંકણ ઢાંકી આપણે એને રેસ્ટ આપી દઈશું 10 મિનિટ માટે. અને હા, જો અડધા કપ પાણીમાં પણ મારે આટલું પાણી છે એ બચી ગયું હતું, તો આપણે ઓછું પાણી યુઝ કર્યો છે. હવે અહીંયા જે સ્ટફિંગ માટે મેં બધા અહીંયા શાકભાજી લઈ લીધા છે. તો શાકભાજીમાં મેં અહીંયા કેપ્સિકમ, ડુંગળી એ લીધું છે અને એને આપણે આ રીતના એકદમ ઝીણા ઝીણા સમારી લેવાના છે, જેથી જ્યારે આપણે બધા જે આ સ્ટફિંગ બનાવીએ ને તો એ વધારે હેલ્ધી થઈ જાય. શાકભાજી ઓછા ખાતા હોય ને એ બાળકો માટે વધારે આ રીતના શાકભાજી છે ને એ તમે એડ કરી શકો છો. એકદમ ઝીણું મેં મરચું સમારી લીધું છે અને તીખાશ માટે મેં અહીંયા સહેજ તીખી મરચી આવે છે ને એ લઈ લીધી છે. હવે એક આપણે બાઉલ લઈ લઈશું અને એની અંદર આપણે સ્ટફિંગ બનાવી લઈશું. જેમાં મેં દહીં લીધું છે, જે આપણે લચકો હંકડ આવે છે ને, બસ એ જ લઈ લેવાનું છે. તો અહીંયા 4 થી 5 ચમચી જેટલું દહીં લીધું છે અને 100 ગ્રામ જેટલું પનીર છે એને મેં આ રીતના છીણી લીધું છે. પનીર બાળકોને ખૂબ જ ભાવે છે, પણ આ રીતે જો બાળકો દહીં ન ખાતા હોય ને તો તમે એને આ રીતે દહીં પણ ખવડાવી શકો છો. મારો મોટો બાબો છે એ પર્સનલીમાં દહીં નથી ખાતો, પણ મેં એને આ રીતના રોલ બનાવી દીધા છે. હવે દહીં અને પનીરની અંદર એકદમ ઝીણા સમારેલા ડુંગળી, કેપ્સિકમ અને અહીંયા મેં કોર્ન એટલે કે મકાઈ દાણા લઈ લીધા છે, એને પણ એડ કરી દીધા છે. ઝીણું સમારેલું મરચું લઈ લીધું છે અને હવે એડ કર્યું છે મેં બાળકોનું ફેવરેટ ચીઝ, 1 ક્યુબ લઈ લીધી હતી. ત્યારબાદ બધા મસાલા કરી લીધા છે, જેમાં કાળા મરીનો પાવડર, ચીલી ફ્લેક્સ, મિક્સ હર્બ્સ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું છે. હવે આ બધું છે એને આપણે સારી રીતે પહેલા મિક્સ કરી લેવાનું છે. આમાં તમે કોઈ પણ બીજા મસાલા પણ લઈ શકો છો, જેમ કે મરચું પાવડર હોય, ધાણા જીરું કે એ પણ એડ કરી શકો છો, પણ મેં એને આ રીતના એકદમ સિમ્પલ જ રાખ્યું છે. તો આ રીતના સરસ આપણું સ્ટફિંગ છે મિક્સ થઈ ગયું છે. તો એને હવે આપણે થોડી મિનિટ માટે ફ્રીઝમાં મૂકી દઈશું, જ્યાં સુધી આપણે જે રોલ્સ માટેનું પડ બનાવી લઈએ. તો અહીંયા લોટ છે એ પણ સરસ રીતે રેસ્ટ થઈ ગયો છે. તો આપણે આ રીતે પહેલા એને 1 મિનિટ માટે સારી રીતે મસળી લેવાનો છે. અને હા, રેસ્ટ આપીએ ને એટલે લોટ છે ને એટલો સરસ થઈ જાય છે. તો જો આ રીતના કેટલું સોફ્ટ અને એકદમ એનું ટેક્સચર છે ને એટલું સરસ થઈ જાય છે. તો આપણો લોટ રેડી થઈ ગયો છે. હવે એમાંથી આપણે પૂરીની સાઈઝના લુવા વણી લેવાના છે. આજે મેં અહીંયા લોટ બાંધી અને પછી એનું પડ રેડી કર્યું છે. બાકી તમે જો નોર્મલી એકલા મેંદા અને કોર્નફ્લોરમાંથી પણ આ રીતના પડ માટેની તૈયારી કરી શકો છો. એમાં શું છે કે ઘોલ બનાવવો પડે છે, એટલે કે ખીરા ટાઈપ બનાવી લેવાનું અને પછી એને પડ રેડી કરવાનું છે. પણ આપણે આજે ઘઉંના લોટમાંથી કોઈને ન આવડે તો આ રીતના આપણે પડ રેડી કરી લઈશું. તો અહીંયા બધા જે પૂરીના સાઈઝના લુવા છે ને એ રેડી થઈ ગયા છે. હવે એક લુવો લઈ લઈશું, એને અટામણવાળો કરી પછી એની નાની એવી પૂરી વણી લેવાની છે, કારણ કે આપણે એને 2 રોટલી છે એ ભેગી કરી અને પછી વણવાની છે. નોર્મલી આપણે ગુજરાતી ઘરોમાં ઘણા લોકોને ખબર જ હશે કે પડવાળી આપણે રોટલી બનાવીએ છીએ એ જ રીતે. તો અહીંયા જો આ રીતના મેં મીડિયમ સાઇઝની રોટલી વણી લીધી છે, એટલે કે પૂરી જેવડી જ શેપ આપી અને એને વણી લીધું છે. અને એ મેં કેવી પાતળી કે નહીં અને વધારે જાડી પણ નહીં એ રીતના રાખી છે. તો બસ હવે એને આપણે મૂકી દઈશું એક બાજુ, અને સેમ આ જ રીતે મેં અહીંયા બીજી છે એ રોટલીઓ અડધી એટલે કે મીડિયમ સાઇઝની પૂરીના સાઇઝની રોટલી વણી લીધી છે. આપણી બધી પૂરી છે એ રેડી થઈ ગઈ છે, એટલે કે આ રીતના રોટલી વણી અને રેડી થઈ ગઈ છે. હવે અહીંયા આપણે પડ બનાવવાનું છે એ કઈ રીતે કરીશું, 2 પૂરી ભેગી કરવાની છે. તો કઈ રીતે, તો એક પૂરી ઉપર આપણે થોડું તેલ લગાવી દેવાનું અને સરખું તેલ લગાવવાનું. હવે એની ઉપર આપણે બીજી પૂરી છે એને મૂકી દઈશું અને આ રીતે એને આપણે ચિપકાવી દેવાની છે. તો બસ આ જ રીતના અમે બધી પૂરી છે એને એક એક કરી આ રીતે તેલ લગાવી અને પછી એને ઉપર ફરી પૂરી રાખી અને ચિપકાવી દીધી છે, એટલે કે રાખી દીધી છે.
હવે એક પૂરી લઈ એને આપણે આ રીતના અટામણવાળી કરી લેવાની છે. રોટલીના લોટનો જ મેં ઉપયોગ કર્યો છે અને આ રીતના આપણે હળવા હાથે એને વણવાની છે. રોટલીનો શેપ અને જ્યાં સુધી એકદમ પાતળી આપણી ન થઈ જાય ત્યાં સુધી. અને હા, ખાસ વાતનું ધ્યાન રાખવું, હળવા હાથે વણવાની છે. જો ભાર દઈને કરશો ને તો તમારા પડ છે ને એ ક્યારેય છૂટા પડશે નહીં અને એકદમ રોટલી બની જશે. તો આ રીતના અહીંયા આપણે રોટલી છે જો આ રીતના મેં પાતળી રાખી છે અને પડ એકદમ છૂટું પડે ને એ રીતના વણી લીધી છે. તો હવે આ બધી રોટલી છે વણાઈ રેડી થઈ ગઈ છે. હવે અહીંયા મેં તવો લઈ લીધો છે, એની ઉપર આપણે મીડિયમ ફ્લેમ રાખવાની છે અથવા હાઈ ફ્લેમ પણ તમે રાખી શકો છો. અને આ રીતે પલટી મારી બંને બાજુથી કાચી પાકી અને આપણે શેકવાની છે. મેં અહીંયા આ રીતે એને દબાવ્યું છે. તમારી પાસે જો કપડું હોય, રૂમાલ હોય, તો તમે એ રીતે પણ એને દબાવી અને બંને બાજુથી આને આપણે શેકી લેવાની છે. વધારે એમાં દાજ પડવા દેવાની નથી. તો આપણે જો આ રીતના કાચી પાકી રોટલી છે એ વણાઈ ગઈ છે એટલે કે શેકાઈ ગઈ છે. હવે એને આ રીતના કપડા ઉપર રાખી દીધું છે અને 1 મિનિટ બાદ આ રીતે આપણે એના પડ છે એ છૂટા કરી લેવાના છે. તો જો કેટલી ઇઝીલી આપણા પડ છે એ છૂટા થઈ જાય છે, એટલે પડવાળી રોટલી. અને જો હાથ પણ કેટલો આરપાર દેખાય છે. તો આ જ રીતે એનું એકદમ પાતળું પડ આપણે ઉપરનું આપે છે ને રોલ્સનું, એ રેડી થઈ જાય છે. હવે એને ઢાંકી દેવાનું છે અને ત્યારબાદ એક એક કરી આ રીતે રોટલી છે એને છૂટી કરી લેવાની છે, એટલે કે પડ રેડી કરવાના છે. અને ખાસ ધ્યાન રાખવું કે એને ઢાંકવી ખૂબ જરૂરી છે કપડાથી, કારણ કે નહીતર શું થશે કે એકદમ કડક થઈ જશે. તો હવે જો અહીંયા આપણી બધી જે રોટલી છે એ રેડી થઈ ગઈ છે. થોડી તૂટેલી ફૂટેલી હોય ને તો પણ વાંધો નહીં, કારણ કે એ શું થશે, એનો રોલ જ બનવાનો છે. તો આપણી બધી પૂરી છે જો હું તમને એક એક કરીને બતાવું તો કેવી સરસ આપણી અંદરથી કચાશવાળી અને ઉપરથી એકદમ જે કાચી પાકી થઈ હોય ને એ રીતના રેડી થઈ છે. હવે આપણે એને ઢાંકી અને એક બાજુ મૂકી દઈશું અને એકદમ સરસ એવી જે ફેવિકોલ બનાવીએ છીએ ને આપણે, એટલે કે લય બનાવી લેવાની છે જે ફેવિકોલનું કામ કરશે. તો અહીંયા મેં 2 ચમચી ઘઉંનો લોટ, એની અંદર થોડું પાણી એડ કરતા જઈ અને આ રીતના એકદમ પાતળી એવી સ્લરી બનાવવાની છે કે જ્યારે આપણે રોલ્સ છે એ વાળીએ ને પછી છેલ્લે એને ચિપકાવવામાં કામ આવે. તો આ રીતના જો એકદમ સરસ એવી આપણી ઘઉંના લોટની લય રેડી થઈ ગઈ છે, એટલે કે સ્લરી રેડી થઈ ગઈ છે. અને હવે આપણે ફ્રીજમાંથી જે આપણું સ્ટફિંગ છે એ કાઢી લઈએ તો કેટલું સરસ સેટ થઈ ગયું છે. તો બસ આપણું સ્ટફિંગ પણ રેડી છે. અને હવે એકદમ ઇઝી સ્ટેપ, એટલે કે એકદમ ફટાફટ અને મને મજા આવે ને એ જો સ્ટેપ છે કે આપણે સ્પ્રિંગ રોલ અથવા રોલ્સ બનાવી લઈએ. તો એક રોટલી લઈ લીધી છે અને હવે એનો જે ભાગ આપણે તવા ઉપર હતો ને એ ભાગ ઉપર રાખવાનો છે અને જે પડ જે અંદર છૂટું પડ્યાનો અંદરનો ભાગ હતો ને એ નીચે રાખવાનો છે, જેથી એકદમ ઇઝીલી આપણું રોલ છે એ વળાઈ જાય. તો અહીંયા વચ્ચે મેં નીચેની થોડી સાઈડમાં દહીંવાળું જે પનીર અને દહીંનું સ્ટફિંગ છે એ મૂકી દીધું છે. અને હા, 1-1 ચમચી લેજો. મેં અહીંયા 2 ચમચી લઈ લીધું છે, પણ બાકી તમે 1 થી 1.5 ચમચી જેટલું સ્ટફિંગ રાખવાનું છે. વધારે લેશો ને તો શું થશે, જો આ રીતના વાળવામાં પણ થોડી તકલીફ થશે અને જ્યારે આપણે તળીશું ને ત્યારે પણ એ બહાર નીકળવાની, એટલે કે ફાટવાની થોડી પ્રોબ્લેમ રહેશે. તો અહીંયા આપણે આ રીતના રોલ વાળી લીધો છે. ત્યારબાદ ઉપર લાસ્ટ પાર્ટમાં આપણી જે લોટવાળી લય હતી એ ચિપકાવી દીધી છે, એટલે કે લગાવી દીધી છે. અને જે બાકી પાર્ટ છે એને આ રીતે સરસ રીતે એને ચિપકાવી દીધો છે, એટલે આપણો આ રોલ્સ છે એ તૈયાર થઈ ગયો છે. તો છે ને એકદમ ઇઝી, અને મને આ સ્ટેપ છે ને બહુ જ ગમે છે. તો આપણો આ રોલ છે એને મૂકી દઈશું અને બસ સેમ એક જ રીતે, એટલે કે એ જ રીતે મેં અહીંયા બધા જે રોલ્સ છે ને એ વાળી અને રેડી કરી લીધા છે. તો રેડી છે આપણા રોલ્સ. હવે આ રોલ્સ છે ને એને તમે સ્ટોર પણ કરી શકો છો, ફ્રીજમાં રાખી રાત્રે આટલી તૈયારી કરી દો અને બીજા દિવસે નાસ્તામાં આપો. તો હવે મેં એને અહીંયા થોડી વાર માટે ફ્રીજમાં રાખી દીધા હતા. ત્યારબાદ ફ્રીજમાંથી કાઢી હવે એને આપણે તળી લઈશું. તો અહીંયા ગરમ તેલની અંદર એને આપણે એક એક કરી એડ કરવાનું છે અને તેલની ફ્લેમ રાખવાની છે મીડિયમ, વધારે લો પણ નહીં અને વધારે હાઈ પણ નહીં. નહીતર શું થશે કે લોમાં ચડતા તો વાર લાગશે પણ ફાટવાની પણ બીક લાગે, અને ફાસ્ટ હશે ને ગેસ ત્યારે પણ આપણે ઉપરથી એકદમ ગરમ તેલની અંદર વધારે આપણે ફાટવા લાગે છે. તો આ જ રીતના કલર થોડો થોડો ચેન્જ થતો જાય એ રીતે આપણે એને તળી લેવાના છે. અને ત્યારબાદ આ રીતના જો થોડો ગોલ્ડન કલર આવે ને એટલે મેં એને કાઢી લીધા છે. હવે એને આપણે કેચઅપ સાથે સર્વ કરી દઈશું. અને હા, ખાસ ધ્યાન રાખવું, મીડિયમ ટુ લો ફ્લેમ રાખવાની છે, એટલે કે મીડિયમ ફ્લેમ રાખવાની છે. તો બધા જે સ્પ્રિંગ રોલ છે ને એમાંથી મેં થોડાક જ સ્પ્રિંગ રોલ તળ્યા છે, બાકી મેં ફ્રીઝમાં રાખી દીધા હતા. તો રેડી છે આપણા એકદમ હેલ્ધી એવા દહીં અને પનીરના રોલ્સ. તો જો મેં પહેલા કીધું એમ કે આ જો સેટ છે ને ફાટેલા જેવું લાગે છે ને એ વધારે પડતું સ્ટફિંગ હતું ને એના લીધે. તો હવે આપણે આ રોલ્સ છે અને તોડીએ તો છે ઉપરથી ક્રિસ્પી
અને અંદરથી એકદમ ક્રીમી, કારણ કે પનીર અને દહીંનો ભાગ છે એટલા માટે. હવે એને આપણે સોસ સાથે ટેસ્ટ કરી લઈએ. તો અમને તો ખૂબ ભાવ્યા હતા અને મારા બાબા, જેને ખબર પણ નથી પડી કે મેં આમાં દહીંનો યુઝ કર્યો છે, એને પણ એટલા ચાવથી ખાધા છે. તો હવે તમે એના રિએક્શન પણ જોઈ લેજો કે એણે કઈ રીતે ખાધા છે અને એને ખબર પણ નથી પડી. તો કેવી લાગી તમને આજની આ પનીર અને દહીંવાળા રોલ્સની રેસીપી? વિડીયો ગમ્યો હોય ને તો લાઈક જરૂરથી કરજો.